માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો એક ફરીવાર મનસુખભાઈનો વિડીયો વાયરલ થઈ ગયો છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો આવા નવા વિડીયો સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. તો તમારા જે પણ પ્રશ્નો હોય તો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહી દેજો. તો હાલો વિડીયોની શરૂઆત કરી, આગળ વધી. હાલો. બોલો બોલો. મનસુખભાઈ કેમ મજામાં? મજામાં. હા બે કાલનો હું ફોન કરું ઉપાડતા નથી તો મેં કીધું ઓલું મનસુખભાઈ ઓડિયો બહાર પાડ્યો હતી કઈ અમારું વાવાઝોડું ત્યાં તો નથી વયું ગયું ને? કયો? હા તમારો કાલે ઓલો વિડીયો નથી ઓલા કોક ભાઈ હારે તમે ચર્ચા કરતા દરબાર હારે ઓલા સુરાપુરા વિશે નથી ચર્ચા કરતા તમે? હા એ તો મને પૂછ્યું હોય ને, મેં એનો કોઈ ફોન કર્યો. હા હું કોઈ ફોન હા, નથી, તે મેં મારામાં કીધું- આવે તો જ વાત કરું, બાકી હું કોઈ ફોન નથી. હા તો મેં કીધું આ લોકો ક્યાંક મનસુખભાઈ કરતો નથી થયા ને નકર બે દી અમારો તો બે દી ટીટોળો મુતરાયો હોય અહીંયા. ભાઈ તમે તો આપણું ગજુ હોય તો જ કરાય. તમે કહો કે મેં વાયરલ નથી કર્યો તો તમે વાયરલ ન કર્યો ને તમે એમાં ન હોવ તો તમારે ઈ આપણા આ તાકાત લગાડાય જ નહીં ને. તમે આખી ઈ તો વાયરલ બીજે કર્યો છે તો એનો હું મિનિંગ રહ્યો? નહીં એટલે અહીંયા નામ આપણું લખી નાખ્યું હતું એમ. તમે અરે ગમે એને નામ લખ્યું તો તમે અંધશ્રદ્ધા મુક્તિનું કાર્યક્રમ કરો છો તો પછી તમે બીયું શું કામ? ના તે બીવાનું ક્યાં આવે? આપણે તમે કીધું મેં વાયરલ નથી કર્યો, મારું નામ તો કોઈ બીજે લખી નાખ્યું છે. એમ કયો તો તમારું નામ કે તમારો મોબાઈલ નંબર. મારામાં 75 જણાના ફોન આવે છે તો વાયરલ મેં જ કર્યું છે, મારા મોબાઈલ નંબર નાખ્યા છે. તો ઈ મેં નથી કર્યું એનો મિનિંગ આપણે છે ને છેલ્લા સુધી ફોન બંધ જ નથી રાખ્યો. બધાને બંધ નથી રાખ્યો. ઈ પછીની વાત છે. તમે ઓલો ભાઈ તમને મા બેન હમી ગાળું દે છે, હા એમાં તમે શું બોલો છો? શું તમે કીધું મને ખબર નથી. ઈ ઓડિયો તમે બનાવ્યો. મેં કીધું ભાઈ ઓડિયો મેં નથી બનાવ્યો, બરોબર ને? ઓડિયો બનાવ્યો તમે પત્રિકા છાપી. હા તમે ને સરલભાઈ મોરી ને આપણે મધુભાઈ કાકડિયા ને કમલેશ જાદવ ને તમારા 3-4 જણાના નામ હતા ને હા પત્રિકામાં. હા ઈ તમને ખબર હતી જ નહોતી? હા ઈ તમને ખબર હતી ઈને સિસ્ટમ વાયરલ કર્યો ઈ? નહીં મને તો વાયરલ થઈ ગયા પછી ખબર પડી. તો ઈ આ નામ નાખ્યું ઈ તમને ખબર નથી? ના ઈ મને ખબર નહોતી. આમાં શું છે આ જે ચેલેન્જ છે ને હા ઈ 2022 માં આપેલી છે. અરે અત્યારે દાનભા બાપુને જે તમે ચેલેન્જ કરી એમાં ઈ ચેલેન્જમાં તમારું નામ નાખ્યું છે ઈ તમને ખબર હતી કે નહોતી? ઈ મને ફોન આવ્યા ને ત્યાં ખબર પડી. તો આ લોકોએ નામ નાખ્યું ઈ તમને પૂછ્યા વગર નાખી દીધું? હા ઈ કે આપણે અંધશ્રદ્ધા વિરુદ્ધ એક પોસ્ટ આપવાની છે, બરોબર ને? એટલે તમને ખબર નહોતી ને એને ઠોકી નાખ્યું? હા બસ એમ થયું. હા તો મતલબ તમારે તમે 3-4 જે ભેગા છો એમાં એકાબીજાને પૂછ્યા વગર આવી પત્રિકા છાપી નાખો. એટલે ઈ ન્યા નાખ્યું પણ એમાં મારી શું ભૂલ થઈ ગઈ? હું જમતો હતો, બરોબર? હા જમતો હતો ને એનો ફોન આવ્યો મધુભાઈ નો કે આપણે એક આ રીતની અંધશ્રદ્ધા વિરુદ્ધનું એક એટલે પ્રશ્ન કાઢીએ. આ પોસ્ટ છપાવી ઈ તો આ દાનભા બાપુ વાળી પત્રિકાની વાત કરો છો? કોની વાત કરો? પેલા વેલી જે અમારી જે ઈ નહીં, અત્યારે તમે જે પત્રિકામાં તમે ઓલા ભાઈએ ગાયરું દીધી ઈ તો આ ભોળા દ્વારા ભાઈનું જે મૂક્યું એમાં જ આવી ને? હા હા દાનભા વાળું. હા 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 પછી તમે કીધું કે એમાં મને ખબર નથી. હા તો એમાં આપણે જો ખબર જ નથી તો પછી મેં કીધું ભાઈ ઈ એમ કે તમે વિડીયો વાયરલ કર્યો. મેં કીધું મેં વિડીયો વાયરલ કર્યો નથી, તું ખોટો મેં કીધું માથાકૂટ કરે. તો એમાં એવું છે કે પેલા તમે તો ચારેય તમે તમારું જે કઈ અંધશ્રદ્ધાનું કામ કરો છો તમે જ્યારે ખબર હોવી જોઈએ ને. આટાણા તો ઈ આખી મેટર તમારાથી જ ફોક થઈ ગઈ, કેમ કે તમે ઓલા ભાઈને કીધું મને ખબર જ નથી તો આવડે એની અધરોઅધર ઊભું કર્યું. હા નહીં એટલે ઈને જે હતું ઈ તો પાછો ઈ ભાઈ જે એક બીજા સારા માણસ છે કૌશિકભાઈ દૈયા, એની હારે વાતે કરીને ઈ તો પછી માંડ્યો માફી માંગવાનું. મેં કીધું હવે અમે છે ને ભાઈ આ બધું લઈ અને મેં કીધું હવે પોલીસ કેસ કરવાના છે. સમજ્યા? શેનું કેસ? હા મેં કીધું આ જેટલા અભદ્ર ભાષા જે બોલી ગયા ને બધાય એમાં તો તમારે કેવું થોડું પડે, ઈ તો કેસ બનતો જ હોય. તમે જાહેર જીવનમાં આવો ને એની ફરિયાદ આપો એટલે તરત જ કેસ થઈ ગઈ. એમાં કઈ કેવું નથી પડતું. ના પછી અમુક લોકો માંડ્યા ઓલું કરવા કે નહીં સાહેબ તો આમાં દાદાનું નામે ભેગું બદનામ થાય ને ઈ આમાં મૂર્ખા લોકો ક્યાં દાદાનું બદનામ થાય? આ ભોળાતનું નામ કે બદનામ થાય ને આ જે બોલી ગયા ઈ તો ઈ મૂર્ખા લોકો છે એમ આમ છે એવું આવું તમને કોણે કીધું? ઈ ભાઈ છે એક પરમાર ભાઈ છે. આપણા વાળા કે કોણ?
નહીં ઈ એના સમાજના જ છે. દરબાર. અને હા એના વતી કે હું માફી માંગુ. મેં કીધું ભાઈ તમે ભૂલ નથી, અમારે મેં કીધું કાંઈ મેં કીધું એમાં કોઈ અભદ્ર ભાષા લખી નથી, નહીં, કોઈ પછી અભદ્ર મારે ભાષાનો સાંભળો, પ્રયોગ કર્યો નથી. પછી એને માફી માંગી, તમે પછી માફ કર્યા, શું કર્યું? ના આપણે મેં કીધું ભાઈ આમાં બધા ઘરના ને બધા મને કે હવે આમાં માથાકૂટ ના કરાય. મેં કીધું તો હાલો રહેવા દ્યો, બરોબર. એમ નહીં, પણ તો ઈ પછી આ તમે ફરિયાદ કરી કે ન કરી? ના ફરિયાદ નથી કરી. તો પછી તો એનો મિનિંગ શું રહ્યો? ના ફરિયાદ નથી કરી. મતલબ મારી વાત સાંભળો, તો પછી તમે પછી તમે એમાં જે ગુલામ હતા એ તો છે જ ને આપણે. હા તો આપણે ગુલામી તો પાછી ભોગવવાની, ગાયરું ખાઈને બેઠા રહીએ, એ વાત તો ફાઇનલ. ઈ ભાઈએ શું કીધું, હા, મને કે સાહેબ એકાદો આવો મૂર્ખો હોય. મતલબ અટાણે તમે આખી વાત સમજતા નથી. દાદાનું નામ બદનામ ન થાય એટલે પછી તમે આ દાનભા બાપુનું નામ પાછું વધારે ખરાબ ન થાય એટલે નો કરી ને, એટલે એનું કેવું એમ થયું ને, એમ કહું. હા તો પછી તમને કમલેશભાઈ ને કીધું કે ભાઈ આ તમે શું કામ ન કરી, એવું કઈ તમને પછી ઈ પછી છે ને ઈ પછી ત્યાંથી જ ઘોડાથી જ હુકમ થઈ ગયો કે ભાઈ દેવરાજભાઈ રાવલિયાને કોઈએ પણ ફોન કરવો નહીં. ક્યાંથી હુકમ થઈ ગયો? ત્યાંથી ઘોડાથી. એટલે મતલબ તમારે ને એને સમાધાન થઈ ગયું? હા, એટલે સમાધાન ને આમ રૂબરૂ સમાધાન નથી થયું, પણ ત્યાંથી એને એમ કીધું કે ભાઈ હવે દેવરાજભાઈ રાવલિયાને કોઈ પણ હવે ફોન કરવાનો નહીં. હા, પણ એટલે મતલબ સમાધાન થયું તો ઈવડે ઈ લોકો તમને કે ને, એમ મારું કહેવાનું. એટલે ઈ લોકો તમારી ફેવરમાં થયા ને તમે એની ફેવરમાં થયા. ફેવરમાં નહીં, એટલે મેં શું કીધું, જો તમે મેં એને ન્યા લગીનું કીધું. હા, એક તો ત્યાં તમે જે નશા મુક્તિનું કામ કરો, બરોબર, અને ત્યાં જે લોકોને જમાડો, એનું અમે સન્માન કરીએ, બરોબર, એનો અમારે કઈ વિરોધ નથી. મેં કીધું જો મારી વાત સાંભળો, ઈ જમાડો, હવે ઈ તો તમારા ઘરે આવ્યા હોય તમારે જમાડવા પડે. ઈ તો તમે જમાડો છો, ઈ તો ત્યાં ભેગા કરો છો એટલે ખવડાવવા જ પડે ને. ખવડાવે નહીં તો આ સમાજ કે, કેમ કે આ સમાજ છે ઈ તો ભોજન પ્રેમી સમાજ છે. બધી સમાજ, આ આખી દુનિયા છે ઈ ખાવા માટે છે. આ ચૂંટણીમાં હમણાં જે કણ ગાંઠિયાનો પ્રોગ્રામ છે ત્યાંથી ક્યાંયથી પ્રોગ્રામમાં ખાવા જાય. એટલે આમાં કાચું શું વેતરાણું ભાઈ મનસુખભાઈ, કે એવું પૈસા કે ક્યાંય લઈને એવું આપણી પાસે કોઈ એવિડન્સ નથી, બરોબર ને? પૈસાની મેટર નથી આ મેટર પૈસાની નથી. આ મેટર ઈ છે કે પેલા તો ક્ષત્રિય સમાજમાં પૂરો થાય છે કે નથી થતો ઈ તમને ખબર નથી. ક્ષત્રિય સમાજમાં કોઈથી દરબાર જે ધીંગાણે ચડ્યા હોય ઈ પાળિયો થઈને પૂજાય. શું થાય? પાળિયો થઈને પૂજાય. એને કવિ લોકોએ કાગ બાપુ એનું લખ્યું, એ ધડ ધીંગાણે છે ને અરે માથા મસાણે મારે પાળિયા થઈને રે પૂજાવું રે ગઢવૈયા મારે આ ઠાકોરજી રે થાવું. ઈ કે બાપા મારે તો પાળિયો થઈને પૂજાવું. શું કીધું? હા, એને તો પાળિયા થઈને એના પૂજાય. એટલે એને કીધું કે મહારાણી હતી ને દરબાર ધીંગાણે ગયા એટલે એને મહારાણીએ કીધું કે કા મરજો ને કા મારજો, બાકી પીઠમાં દેજો લગાર. મને સહેલી મેણા બોલે. આ તો ઓલી કાયર નરની નાર. એ દરબાર કા મરી નાખજો ને કા મારી નાખજો, બાકી એમના પાછા આવતા નહીં, નકર મારી બેનપણીઓ મને મેણા બોલશે કે આ તો ઓલી ભાગીને વી આવ્યો ને એની બાઈ છે. એટલે એને કીધું કે કંથા રણ મેં નવ છેડ્યો કે નદીઓ દાન દીન. આ નગરમાં વૈસો નહીં પણ જમને કોણ કે એવું કા ભમરાળો આવી રહી. આ સુરવીરતાની વાતો છે સાહેબ, જેના લોહીના બેક્ટેરિયા હોય. હવે તમે ઘડીક થાય ચેલેન્જ ફેંકો ને ઘડીક થાય સમાધાન કરી લ્યો, હવે એનું શું મિનિંગ? નહીં, એટલે સમાધાનમાં એટલે કોઈની આપણે માફી નથી માંગી. તમે આખી વાત જ સમજતા નથી. હવે ત્યાં ખવડાવે છે ઈ તો તમે મારે સાંભળો, ખવડાવે છે ઈ તો ત્યાં તમે માર ઘરે આવો મારે તમને ખવડાવવું કે નહીં? નહીં, એટલે જો ખવડાવતા મારા ઘરે હું તમને ખાનગી વાત કરું કે મારા ઘરે તમે 10 મહેમાન આવો, આપણે મનસુખભાઈ કોઈના પેટ ઉપર મતલબ જો અન્ન ક્યાંય ખવડાવતા હોય ત્યાં કે આડો પગ ના કરાય. અરે અન્નની વાત હું નથી કરતો સાહેબ, તમે હજી મુદ્દો સમજતા નથી. તો તમે દાનભા બાપુને આ ચેલેન્જ છે કે તમારી ખોટી ફેંકાઈ ગઈ એવું તમે કહો છો? હે, આ જે ચેલેન્જ છે કે ચેલેન્જ એટલે શું હતું? ચેલેન્જ એ હતી કે ભાઈ ખરેખર આ વસ્તુ ચમત્કાર થાય. તમે આખી વાત હું કહું છું, ચમત્કાર આ દુનિયામાં કોઈ નથી. તમે રાતે હુઈ જાવ ને સવારે ઉઠો ની ચમત્કાર, કેમ કે રાતે હુઈ ગયા પછી ખબર નથી સવારે ઉઠાડે છે કોણ? અમારો જે સત્યશોધક સભા છે એના તરફથી શું ચેલેન્જ છે કે ભાઈ આ ચમત્કાર થાય
થાય તો એનું કઈ પ્રમાણ દેખાડો, બસ એ તમે હતું. મુદ્દો બીજું સમજતા કઈ- નથી બીજું કોઈ પણ એમાં નહોતું આમાં. જો મારી વાત સાંભળો, દાનભા બાપુ જે ધૂણે છે ને હા. એટલે એ હા. કહે છે કે ભાઈ ચોખ્ખું દિલ રાખજો અને ચોખ્ખું ખોળિયું રાખજો, તમારા કર્મના બદલા હશે તમારે ભોગવવા પડશે. તો આ બધા ગેરલાગણીના છે, એ બધાને ખબર જ છે કર્મના ફળ હોય તમારે ભોગવવા જ પડે. તો દાનભા તો ધૂણ અત્યારે ઈ જ બોલે. ઈ તમે તો મુદ્દો છે. આમ જો દાનભા ધૂણ એટલે શું કે ખમા ખમા સાંભળો ભાઈ ઝાલા, હા. મારી વાત ના સાંભળો. જો મારો હુરો પૂરો હા. કહે છે તમારું ચોખ્ખું દિલ હોય તો ભોળા આવવાની જરૂર નહીં ભાઈ. મારો હુરો હા. પૂરો તમારું કામ કરશે ભાઈ. હા. આવું બોલે છે, એવા વિડિયા તમારા એમાં છે, તમે જોઈ લીજો. હા, ઈ તો તો આપણે તો કર્મના બધાય ફળ જોતા તમે હોઈએ. ભોગવો છો ને ચોખ્ખું દિલ રાખજો, તો એ તો તમે તમારા ઘરે રાખી શકો. કાંઈ ભોળા જઈને ખોળિયું ચોખ્ખું કરી શકો એવું કોણે કીધું? હા, ઈ તો કઈ જરૂરી નથી કે ન્યા જવું. જો કબીર સાહેબ ને માં ગંગાએ પૂછ્યું કે ગંગાજીને કબીરે પૂછ્યું કે કેમ કે આ કવિ લોકોની વાચા, એટલે એને કીધું કે હે માં ગંગા, આ તુજમે આવે નાવે ધોવે ભાંડ ભૂડાવે, સમજો ટકા કરી નાખે, પોતિયા પહેરી લઈને તારણિયા આવીને આવડા બધા પાપ ધોઈ છે, તો આ બધા પાપને તું રાખે ક્યાં કણે? એટલે માં ગંગાએ પાછા આવી. એટલે માં ગંગાએ કબીરને કીધું કે તમે તો ત્રિકાળ જ્ઞાની છો અને તમે મને પૂછો છો કે આ પાપ ક્યાં રાખે? આવડા જાય ને તઈ કે આ ગંગાજળની બરણીઓ ભરતા જાય, પછી ઘરે જઈને ઢાંકણા ખોલીને જેટલા આવ્યા હોય ને એને હોય એનું દઈ દઈએ. મારે ફોન કરવાનો મતલબ એ તો મનસુખભાઈ ને તો ફોન ચાલુ નથી થઈ ગયા ને એમ. ના મારું કામ જ છે ને સાહેબ, ઈ તર્ક બુદ્ધિનું કામ છે. અમે આવા ચેલેન્જો બેલેન્જોનું કામ ન કરી. કેમ કે કોઈની આસ્થા છે એને આપણે રોકવો આપણી ફરજ નથી. આપણી ફરજ ઈ છે. નહીં, એ તો મેં એ કીધું બધાને, ભાઈ જો તમારી આસ્થા હોય ને એ આસ્થાને મેં કીધું ઠેસ પહોંચવાનો અમારો કોઈ અધિકાર નથી. જો અમે તર્ક બુદ્ધિથી, મારી વાત સાંભળો કે હું જે જાણું છું અને મેં પાછું એને એ કીધું કે ભાઈ ભારતનું બંધારણ છે ને, ભારતનું બંધારણ કોને કેમાં માનવું, હું માનવું ન માનવું એનો પૂરો અધિકાર આપે, બરોબર? જો ઈ મેટર પછીની મૂળો ઈ છે કે માણસનો સ્વતંત્ર અધિકાર છે. નંબર બીજો, પછી જે હુરાપુરા ન્યા જાય છે ઈ જેને કાંઈક કોકની પાસેથી લઈ લેવું ઈ ન્યા જાય. તેની પાસેથી કે જેને કાંઈક જોઈ છે, જેને કરોડપતિ બનવું છે, જેને છોકરા જોઈ છે, જેને માયા જોઈ છે, જેને સુખ જોઈ છે. હવે ઈ એકઈને ખબર નથી સુખ જોતું હોય તો કા પૈસાથી મળે તો ઈ પૂરો નહીં ગયે. તમારા ઘરે ઓલી વાતની જેમ લોજિક કરતા મેજિકમાં વધારે રસ. ઈ પછીની વાત છે. લોજિક ને મેજિક ને ભૂલી જાઓ, પણ સુખ પ્રાપ્ત કરવાના કારખાના જો ઘણી ઘરે ડખા હાલે અને બાધે છે. હવે કારણ છોકરાની વહુ ખરાબ છે એટલે એની ભાષા હારી નહીં, લીવડાઈ બાંધતા છે એટલે ભોળા જાય. કેમ કે જેના ઘરનો ડખો પણ ઈ એકાબીજાનો વિચાર મેચ નથી થતો. ઈ ન્યા જાય વિચાર મેચ થાય, હું ન્યા વિચાર મેચ કરવાનું કારખાનું. સમજણ, જેના ઘરે સમજણ નહીં હોય એને દાણા જોવા પડશે. જેના ઘરે સમજણ નહીં હોય એને ક્યાંક જોવરાવા જવું પડશે. જેના ઘરે જ્ઞાન નહીં હોય એને ક્યાંક ની પાસે સાંભળવા જવું પડશે. જો તમે પોતે જ્ઞાની હો, જ્ઞાની એટલે કોક કે આ ન કરાય તો ઈવડો એમાં વિચાર કરે કે સાચી વાત છે આ ન કરાય. નહીં, બરોબર છે. પણ તમને તમારામાં જ્ઞાન નથી એટલે તમારે દાનભા પાસે જવું પડે. તમારામાં જ્ઞાન નથી ક્યાંક ગુરુદ્વારો પકડવો પડશે. કેમ કે સ્થિર થવા હાટું થઈને, કેમ કે તમારું અહીં સકડોળ સડ્યું. ભાઈ ઈ તો ઓલો 1960 કાનજીપુરા બાળક નતો કેતો કે ભૂત ભુવાને દાખલા આ બધા વેમ્યું ને વર્ગે. ઈ કાનજી ભૂટાએ નથી કીધું, ઈ કબીર સાહેબે કીધું છે. કાનજી ભૂટાના બાર એના કંઠથી બોલ્યા. કબીર સાહેબે કીધું ભૂત ભુવાના દાખલા વેમી હોય ને વળગે. ઈ કબીરનું કહેલું છે. અને કબીર સાહેબે એમાં કીધું કે આ જે અંધશ્રદ્ધા છે ને ઈ કારખાનું છે માણસને ફસાવવાનું. તો ભોદર રામ બાપા નથી કીધું કે જેના પૂરવના પાપ જાગે એના ઘરમાં દાખલા વાગે. જો હવે મારી વાત સાંભળો, એ દાનભા બાપુ બોલે ને, દાનભા બાપુ ઈ પૂરાનું નથી બોલતા. એના એક વિડીયો જોઈ લો, એમાં ઝાલા દરબારનું બોલે છે. શું કે છે કે ભાઈ સાંભળો ઝાલા સાંભળો. હવે ઝાલા દરબારનું સીધું બોલશે. પૂરાનો વિડીયો તમે જોઈ લ્યો, બધા દાનભાના બધા ક્લિપ બધા વિડીયો જોઈ લ્યો. ખમા ભાઈ હું દાનભા, હું ઝાલા દરબાર સાંભળો. મારો હુરો પૂરો એવું કહે છે કે તમારા કર્મમાં લખ્યું હશે તો તમારે ભોગવવું પડશે અને ચોખ્ખું ખોળિયું કરી નાખો તો તમારે કાંઈ કરવું નહીં પડે. એવું તો એમ કહે છે કે તમારે ઘરે ઘરે ખોળિયું ચોખ્ખું કરી નાખો. ધક્કા હું કામ ખાવ છો તોય આવડા ગેલાગડીને ત્યાં હા ભરવા જાય તો એને કોણ રોકે? ઈ હું કહે છે ઈ શબ્દનું ખાલી એક ઓડિયાનું તમે મારમ કરજો. દાનભા હું કહે
સરળભાઈ નો ફોન આવ્યો હતો તમને? ના, મધુભાઈ કાકડિયાનો ફોન હતો. સરળભાઈ મોરીનો? ના, એનો ફોન નથી આવ્યો મને. એટલે તમે ઈ તો આ તો તમે ફોન કર્યો એટલે હું તમને ભાઈ વાત કરું છું રાવલિયા સાહેબ. પણ અંધશ્રદ્ધા મુક્તિનું કામ કરવું હોય તો કા માફા માંગી લ્યો, કા તમે પગે લાગી લ્યો, કેમ કે તમને એનું જ્ઞાન નથી ને તમે ઉધડું ઉપાડ્યું. ઉધડું ઉપાડ્યા ન થાય, કેમ કે સમજણી જ્ઞાન આવી વિડાય પૂરો છે. આપણે સમજણ, આપણે જો જેટલા ફોન આવ્યા ને સાહેબ, જેની વ્યવસ્થિત આપણે વાત કરી ને એને વ્યવસ્થિત જવાબ આપ્યા, અને જેને કોઈ ધમકીની વાત કરી એને ચોખ્ખું કીધું ભાઈ તો તારાથી થાય ઈ કરી લીજે, બરોબર? હા, એટલે એ બધું એવું છે. જે સંસ્કારી માણસો આપણે યારે જે ડિબેટ કરી એની યારે બહુ વ્યવસ્થિત વાત કરી, બહુ સારી રીતે વાત કરી. પણ તમારે પેલા મારે તમારે જે અંધશ્રદ્ધા મુક્તિમાં તમારે એકાબીજાને વાત કરી લેવાય ને. અટાણી ઓડિયોમાં તમે કીધું મને ખબર નથી એટલે આવડે એને ઊભું કર્યું હતું. હા, એટલે તમારે એકાબીજાને પેલા વાત કરી લેવાય કે તમારું કેપેસિટી છે, આમાં આપણે રોકાઈ શકીએ એવું. ગધા વગરની ગધેડીને અમદાવાદનું ભાડું કરો તો એ લીમડી જાય, ટટરી જાય. ઈ પછી જો સંસ્થાએ જે કઈ નામ લખી દીધું હોય ને, બાકી મને તો ઘણા શું કીધું ખબર છે? તમે ખાલી એક પ્રેસ નોટ ને તમે એક ખાલી વિડીયો બનાવીને દઈ દો કે હું આમાં નથી, એટલે તમારું નામ નીકળી જાય. મેં કીધું શું કરવા ભાઈ? એમ નહીં, તમારા મોઢેથી કયો છો હું નથી એવું તમે ઈવડે કીધું, પણ તમે કીધું કે મેં ઈવડે ટેકો કર્યો. ઈ લોકો શું કહે કે તમે બનાવીને મૂકો. મેં કીધું તમે આખી વાત સમજતા નથી. હવે ઈ બનાવીને સાંભળો, બનાવીને મૂકો કે ન મૂકો, પણ તમારું એકાબીજાનું સમાધાન થઈ ગયું એટલે હવે તમારે કોઈ મેટર જ ન રહી ને. સમજી ગયા? બરોબર ને? એટલે ઈ આખું તમારી મેટર ઊંધી ઉપડી ગઈ. આજે એ ઓલું કહેવાત ને કે ઓલી વાતની જેમ ભડકો કરવો હતો તો કરી નાખ્યો એક વખત, બસ ને. એમાં કઈ ભડકા ન થાય. ઈ તો તમારી ગાંઠની નબળી વાત થાય. આજે કોઈની સામે લડ્યા શરણાગતિ સ્વીકારો તો એમાં તમારી વેલ્યુ શું છે? હા, ભડકો છે ને, ભડકો નો થયો ગાઈડ નું, તમારું સુરસુરી થયું. બાકી એટલું સાચું કે જો આ એટલો થઈ ગયો, અસંખ્ય રેશનાલિસ્ટો છે, બધાય છે, બરોબર ને? પણ કોઈ પણ એક પણ રેશનાલિસ્ટ કે કોઈ પણ એક પણ સમર્થનમાં ન આવ્યો. શેમાં સમર્થન? તમારા? મતલબ અમારા નહીં, આ વસ્તુના સમર્થનમાં. ક્યાં વસ્તુના? બાકી બધાને ખબર છે કે ભાઈ એમ નહીં, એટલે કેના સમર્થનમાં? પણ હવે તમે તમારે કેના સમર્થનમાં ન આવ્યો એમ કહું? આ જે વસ્તુ થાય કઈ ભાઈ આ વસ્તુ તમે છે ને આડી વાતો. આ વસ્તુ એટલે કઈ વસ્તુ? આ મતલબ ચમત્કાર છે એવું. હા, ચમત્કાર થાય એવું ન્યા છે એવું કોઈ પણ રેશનાલિસ્ટે આવીને ના કીધું કે ભાઈ આ લોકો જે માંગે તો આપવું જોઈએ. ભાઈ જો તમને એક વાત કરું, જેનું વ્યસન છે ઈ કોઈ કીધે બંધ થવાનું નથી. હા, જે બી એને અહીંયા બીક બેહાડી દે. સાંભળો, ઈ છે ને મનસુખભાઈ, જો આંધળા ઘેટા છે ને, આંધળા ઘેટા, આંધળું ઘેટું તો શું હોય કે એકને તમે પાણી નાખો એટલે એની વાહ બધા પાણીમાં પડવાના જ છે, બરોબર? પણ જે અમુક જાગૃત માણસો છે ને, બુદ્ધિજીવી માણસો છે, જાગૃત માણસો છે, આમ ફોન કરીને અમને શાબાશીઓ આપી, બરોબર? પણ જાહેરમાં ખુલ્લીને કોઈ નથી આવ્યા. તમે મુદ્દો સમજ્યા નથી. એમાં કોઈ તમારે ઈ વસ્તુ નહોતી. તમે ખાલી ચમત્કાર માટેનું કર્યું હતું. તો ચમત્કારના કઈ લેવા દેવા નથી. આ લેવા દેવાનો મતલબ એટલો છે કે ક્ષત્રિય સમાજમાં પૂરો નથી થતો. તમે પૂરો દરબારમાં બેડ્યો એટલે પેલું તો ઈ કલંક છે કે પૂરો એટલે એકય મેળનો નહીં પૂરો અદ્વૈત નો એને પૂરો. મેં તો એક જ વસ્તુ આમાંથી તારણ કાઢી કે સંખ્યાના જોરે છે ને, સંખ્યાના જોરે ગમે એવું ખોટ હોય ને હાસ કરવું હોય તો થઈ શકે. ઈ કાંઈ એવું ન હોય ભાઈ. જો જે સત્ય છે ને ઈ એક પક્ષી હોય ને અસત્ય છે ને એના ટોળા હોય છે. હા, બસ તો અમે આપણે ઈ જ માની લીધું. એટલે ઈ તમે છે ને તમે બધું કરો પણ પાછા આયથે પૈયા લાગી લ્યો, માફા માંગો, એનો કોઈ મિનિંગ નથી. નહીં આચે પૈયા આપણે કોઈને. હવે તમે અત્યારે મને આપજો દેવરાજભાઈ, તમે એમ કીધું કે ભાઈ પછી ભોળાથી કેવડાવી દીધું કે દેવરાજભાઈ કોઈ ફોન કરતા નહીં, તો તમે બ્રેક તો ત્યાંથી મારાવી, તમારાથી તો કંટ્રોલ થયું નહીં. નહીં, આપણે શું કીધું કે જે નશા મુક્તિ તમે કરાવો ત્યાં,
નશા મુક્તિ એની કીધે નો થાય, તેના દવાખાના છે એનાથી નથી થતું એમ કહું છું. તો પછી દાનપાને કયો ને ભારત અહીંયા ગુજરાતમાં દારૂ આવે છે તો દારૂ જ ગુજરાતમાં આવતો બંધ થઈ જાય, એટલે હમણાં નશાબંધી ક્યાં કરવાની જરૂર, મળે તો પી ને. તમે એક જણો પી, સાંભળો, એક જણો પી. એ નશા મુક્તિ નું મેં કીધું આપણે નશા મુક્તિ જો કરાવતા હોય એ સારું કામ છે. એ જેની માએ ઝીણ્યા ને એ સાંભળો, એ દેવરાજભાઈ, જેની માએ દીકરો ઝીણ્યો ને એને હાથ ખોટનો દીકરો હોય પણ વ્યસન થઈ ગયું પછી મુકાતું નથી, જેને પ્રેમ થઈ ગયો એ મુકાતો નથી. એ ઊંઘ ને ગણે ઉકળો, ભૂખ ને ગણે ટાઢો ઢોકળો, અને પ્રેમ ને ગણે જાત કદાચ જેને પ્રેમ થઈ ગયો પછી કોઈ જ્ઞાતિની દીકરી છે એને હુજ જ નહીં. ના ના, ઈ તો ઈ પણ તોય મનસુખભાઈ એક વસ્તુ આપણા દિલથી હું તો કહું કે ક્યાંય જો કોઈ 50 માણસો ત્યાં મૂકવા જાય એમાં 5 મૂકતા હોય તો એટલો તો ફાયદો છે ને. હું એનો વિરોધ નથી કરતો ભાઈ, હું ઈ નથી કહેતો કે ઈ આમ કરે છે. જે માણસ સુધરવાના છે ઈ સુધરી જ જવાના છે, જે નથી સુધરવાના ઈ નથી સુધરવાના, હું એમ કઉ છું. હા તો મેં એ જ કીધું કે જે 500 માણસ ત્યાં મૂકવા આવે 500 માંથી મેં કીધું 500 ના મૂકે પણ 50 મૂકે તો ઈ તમે સમજતા નથી. તમે એટલું વિચારતા તો પછી તમારે ચેલેન્જ ફેંકવાની ક્યાં જરૂર હતી, હું એમ કઉ છું. સમજ્યા? હવે એક વાર સાંભળો, તમે સોશિયલ મીડિયા ની અંદર એક બાજુ પડકાર મૂકો ને પાછા એને વખાણ કરો એટલે તમે ગણવા હું એમ કઉ છું. નહીં એમાં વખાણ નથી. હવે તમે વાતાવરણ તમે કીધું સાંભળી લ્યો ભાઈ. જો દેવરાજભાઈ, હું ચોખ્ખું બોલવા વાળો માણસ છું કે તમે એને ચેલેન્જ કરી તાંત્રિક કરીને કાંઈક બતાવો એટલે અમે જમીનો દઈ દઈએ, અમે લાખો રૂપિયા દઈ દઈએ, અમે કરોડો રૂપિયા દઈ દઈએ, તો અટાણે તમે કહો છો પછી આવું તો પછી તો એ તો મુકતા પેલા વિચાર કરવો હતો ને કે ખાલી સમાજ માટે સેલિબ્રિટી થવા માટે મૂકો. ઈ તો ચમત્કાર માટેનું છે. ઓય ચમત્કાર તો પછી એવડે મૂકો, ઈ ચમત્કાર ગણ્યો ને તો તમે આ દારૂ મૂકી દે ચમત્કાર માની લીધો ને તો. બાકી જે હારું ઓ યાર, જો તમે આડું તો તમે પેલા વિચાર્યું નતું એમ કહું છું. તો અત્યારે તમે આ બધા વિડિયા મૂક્યા, આવડો વિરોધ કર્યો ને અટાણે તમે ની વિચાર આવ્યો તો પેલા કેમ વિચાર્યું નતું રહેવાનું કે ભાઈ આ દારૂ મૂકે ને એટલા જણા સારું થાય છે, એવું તમે અટાણે તમે વિચાર્યું તો પેલા કેમ વિચાર્યું નતું? એટલે ઈ વસ્તુ અમે ચર્ચા જે માણસો હારે ચર્ચા થઈ ને તો બીજી વાત કરે છે. હું કહું છું માણસો હારે ચર્ચા થઈ તો યુટ્યુબ માં બધે આવે જ છે. તમારી એવી ચર્ચા કોણે કરી? હાલો મને કયો, કોણે કરી? ઈ છે ભાઈ, એક બે દયાભાઈ છે, એક પરમારભાઈ છે, 2-4 માણસો છે, બરોબર ને? એટલે ઈ ક્યાંના? ન્યાના ભોળાદ ના? નહીં ઈ કોઈ સિહોર ના છે ને કોઈ વઢવાણ ના છે. પણ મૂળ તો ભોળાદ ના શિષ્યો ને, ભોળાદ ના શિષ્યો ને. હા, એ શિષ્ય હોય કે શું હોય? લે હવે તો તમને એ ખબર નથી તો તમે ઉદાહરણ દો. કાં એનું પૂરું સરનામું કયો અને કાં તમે ક્યાંના હોય એ ખબર નથી. હવે આ તો ભાઈ આવજો જમવા પણ કેના ઘરે જવું એ ખબર નથી. આપણે એને એ કીધું કે ભાઈ જો તમારી શ્રદ્ધા હોય ને, તમારી શ્રદ્ધા હોય તો અમે તમને શ્રદ્ધામાં અમે તમને ઓય આખી વાત તમે મુદ્દો સમજતા નથી. તમે શ્રદ્ધાના વિષયમાં દેવરાજભાઈ ઊંધી વાતો કરો છો કે શ્રદ્ધા છે એ એની પોતાની છે, એમાં આપણે કાંઈ લેવા દેવા નથી. તમે જે તાંત્રિક વિધિનું ચમત્કારની વાત કરી, તમે તો ચમત્કારનો પડકાર ફેંચો પછી પાછા શ્રદ્ધામાં ક્યાં પડો છો? તમારે વાત ચમત્કારની જ કરવાની છે. ભાઈ ચમત્કાર હોય તો બતાવો. એ જ અમે કીધું, એ જ વાત તો એ જ રાખી કે ભાઈ અમારો ચમત્કાર કોઈ પાછા કે ચમત્કારમાં પણ તમે અત્યારે સોલ્યુશન કરી લીધું એમ કહું છું. સોલ્યુશન તો તમે કરી લીધું તો તમારી તો શરણાગતિ સ્વીકારી. હા, શરણાગતિ સ્વીકારી તો તમારા પડકાર ફેંકવાની જરૂર ક્યાં હતી? તમારો પડકાર તાગે એમ ન હોય તો આપણે કોઈને પડકાર ન ફેંકાય. હજી અંધશ્રદ્ધા વિરુદ્ધ તો કોઈ શરણાગતિ નથી, એ તમને હું કહી દઉં ને. વાત સમજતા નથી. અત્યારે તમે જે ભોળા દાયરે તમે એકા બીજે સોલ્યુશન કરી લીધું. દેવરાજભાઈ, તમે 4 જણા હતા, સાંભળો, તમે 4 જણા હતા, એમાંથી અટાણી વડે 3 વૈધા કે ઈવડે એને સ્વીકાર લીધું. મને તો એમ કે એને તમે કહો એનો હું જવાબદાર નથી. હું તમને કહું કે મારા દિલથી હું કહું કે જો સારું કામ થતું હોય તો એનું આપણે સમર્થન આપીએ. અત્યારે તમે તો ભોળાદને સમર્થન આપ્યું ને? નહીં, સમર્થન નહીં, સારા કામ માટે સમર્થન. ન્યા હું ન કરી વડે કે હું ન્યા દારૂ ભટ્ટીઓ કાલે સારું કામ કરતા છે એનું સમર્થન. તમે એના ક્યાં કામને સમર્થન આપ્યું હું એમ પૂછું છું. તમે કઈ આખી વાત સમજતા ને. તમે એક બાજુ પડકાર ફેંકો, અત્યારે તમે કહો છો કે અમે સમર્થન આપ્યું, પણ સમર્થન તમે ક્યાં બારામાં આપ્યું એમ? એક સમર્થન આપ્યું કે ભાઈ એ લોકો મને એવી દલીલ આપી કે 100 માણસો ત્યાં દારૂ છોડાવવા આવે, એમાંથી 100 માંથી 10 માણસો મૂકશે તો તમને શું વાંધો છે? મેં કીધું મને કાંઈ વાંધો નહીં. તમે પડકાર દારૂ નો ફીકો તો ચમત્કાર નો?
પછી નહીં પણ મારી સાંભળો વાત તમે હવે સાંભળો, તમે પછી એક એક બીજાનો- એક એક શબ્દ મારી વાત સાંભળો કે તમે જે ફેંકો તો પડકાર ઈ ચમત્કારનો ફેંકો તો કે દારૂનો? આ લોકોની વાતચીતમાં આ વસ્તુ આવી એમ. તો એ આખી વાત તો એવું તો આવે જ, પણ તમે જે કાંઈ અંધશ્રદ્ધા કોને કેવી ઈ મને કયો. એટલે મેં એક જ વસ્તુ આપ્યું કે જો નશો છોડાવતા હોય તો એને અમારું સમર્થન. અરે મારા ભાઈ, હું એમ કહું છું કે ઈ તમે નશા માટે ને તમે તો ચમત્કારનો પડકાર ફેંકો છે ને નશો છોડાવતા એમાં તમે સમર્થન થઈ દીધું, એટલે મતલબ તમે ચમત્કારમાં જાહેર થયા અને આ જે દારૂ મુકાવામાં તમે ટેકો કર્યો, એટલે એક બાજુથી તમે ઈવડીની કાપતી કરો છો ને એક બાજુથી વખાણ કરો છો. સમર્થન જે નશા મુક્તિનું છે એનું સમર્થન એમાં તમે સમર્થન કરો છો. સાંભળો, નશા મુક્તિમાં દેવરાજભાઈ, ભૂખ્યાને જમાડો એનું સમર્થન. ભાઈ તો ભૂખ્યાને જમાડો, આખી વાત સમજતા નથી. હું કહું છું ભાઈ ભૂખ્યાને તો તમે તમારા ઘરે અમે 10 જણા આવી તમે જમાડો, ભૂખ્યા કાઢજો. તમારા ઘરે અમે 10 જણા આવી તો તમે જમાડશો ભૂખ્યા કાઢજો એમ પૂછું. નહીં તો જમાડવા જ પડે ને. તો પછી ન્યાય ઈવડાય લોકો ભેગા કરે છે તેને ખવડાવવું ન પડે? એને હું મારા બાપો ખવડાવવા જાય? તમે એક બાજુથી સાંભળો, તમે ભોળા દ્વારા દાદાનું આપણે એમ દાનભા બાપુ કે ન્યા કણ માણસો જાય તો જાય એને જમાડવા જ પડે, નકર ઓલા વિડિયા બનાવવા કાંઈ નથી. જો ભૂખ્યા બધા લરવડિયું લે. એટલે મેં આ બે વસ્તુનું જ સમર્થન આપ્યું કે જમાડે એને અને આ જે અરે સાહેબ જમાડે ઈ જ પૂરો. એ બાપા સાંભળો, જે જમાડે છે ને ઈ જ પૂરો. એટલે કબીર સાહેબે કમાલ ને કીધું, કમાલ કે દો બાતા શીખલે કર સાહેબ કી બંદગી નહીં તર ભૂખે કોણ દે. હા, કા સાહેબ ની બંદગી નગા ભૂખ્યા ન દે, પૂરું થઈ ગયું. એટલે ઈ અન્ન દેવું ઈ જ પૂરો. બાકી કઈ ન્યા કણે ધૂણો ઈ પૂરો નથી. પૂરો એટલે પેટ વધારે ગુમડું. રવિ સાહેબ મહાત્માએ કીધું, સાંભળો ભાઈ, એ ધૂણવાનો જ વિરોધ. અને સાંભળી લ્યો દેવરાજભાઈ, રવિ સાહેબ મહાત્માએ કીધું કે પેટ વચાળે ગુમડું જેનું ઓહળ અન્ન ભીમ કે ભરી લ્યો પછી મોજું કરે મન. જેના અન્ન પેટમાં અન્ન નો પીડ્યું હોય એનું મન મોજ કરે. હા, તો મને ત્યાંથી ઈ જ કહેવામાં આવ્યું કે 3 વર્ષથી ધૂણતા પણ નથી. તમે હવે ક્યાં ધૂણવાની જરૂર છે? ત્યાં લાખો માણસો આવે છે, હવે ધૂણવાની જરૂર ક્યાં છે? હવે તેમને પૈસા લાખો તો થઈ જાય. એ ભાઈ જેને એકવાર જેનું નામ બની ગયું ને પછી તો એને બાફા ઢોકરા પાકતા હોય કઈ હેઠે ઉંબાર ન કરવા પડે. એમ હવે એનું નામ બની ગયું એટલે હવે ત્યાં પબ્લિક એમના પૈસા લાગવાની છે, પણ એ સમય એનો લાંબો હોતો નથી. તમે 3 ધક્કા ખાઓ અને 3 ધક્કામાંથી જેના ઘરે જે કુદરતી પ્રકોપ છે, આ રામચંદ્ર ભગવાનના જ્યોતિષ હતા ને, વિશ્વમિત્ર હતા, તો એને સીતાજીનું સુખ કોઈ દી નહોતું મળ્યું કાગડા. નહોતું મળ્યું. હવે જો વિશ્વમિત્ર જેવો જેના જોતો હોય તો એના ઘરે દુઃખના ઢગલા થતા હોય તો આમાં દાન ભાગી દે શું થઈ શકે? હે ભાઈ, ઈ કર્મના બદલા કર્મ કેતા. આ તો મેં તો તમને એટલા માટે ફોન કર્યો ને ટાણે તો કદાચ કાલનો વિડીયો મનસુખભાઈ નો આવ્યો હોય ને મનસુખભાઈ ઉપર ફોન ચાલુ થઈ ગયા કે હું અમારી માં તો ફોન થાય તો જો અમે સંવિધાનિક માણસો, અમે બધું તમને પૂછી ની તર્ક બુદ્ધિ થી પૂછી. અમે દાનભાન એવું ન કહી તમારું ખોટું છે, કેમ કે અમે એવું જાણતા નથી ને અમારી જરૂર નથી. અમે એવું કહી કે આવું કઈ વસ્તુ ભારતમાં નથી. પૂરો ભારતમાં નથી, અને એ આપણા ભારત વાળાને છે, અમેરિકામાં નથી, દેશ વિદેશમાં ક્યાંય નથી, તો એ સુખી ઈવડાઈ છે. આપડા જેના ઘરે માતાજીઓ માનસ ઈવડાય બધા દુખી છે. જેના ઘરે દુઃખ છે આપણે આ તમે જે રીતના કીધું ને એ રીતના તર્કબંધ જ જવાબ આપ્યા બધાને. ઈ તમે તર્કબંધ આપ્યા પણ તમે સમર્થન આપ્યું ને ભાઈ. બરોબર ને? તમે અટાણે તમારું રેશનાલિસ્ટ ગ્રુપે શરણાગતિ સ્વીકારી, ઈ તમારે તમે એમાં નિષ્ફળ ગયા ગણાવ. ના. તમે અત્યારે 2 શબ્દ મૂકીને એમાં જો ભાઈ ચોખ્ખું જો એને ડાગલિયા કહેવાય, 2 બાજુ વાગે ને એને ઢોલક્યું કહેવાય. નહીં. નગારું છે ને એક જ બાજુ વાગે, એને ઓલી બાજુ મારો ને તો હાથમાં લાગે, કેમ કે એ બાજુ સાંભળું ન હોય. નહીં એને અમુક જે સજ્જન વ્યક્તિ આપણે યાર સારી વાત કરતા હોય કે એના ભાઈ ન્યા બધા મારી વાત સાંભળો, બધા સજ્જન જ છે આ જગતમાં, દુરીજન કોઈ છે જ નહીં. સજ્જન એટલે સમજણ, ઈ સજ્જન તો સમજણ વાળા માણસો જ ન્યાય હોય તો આ દાનભાસી અણસમજુ થોડા એ સમજણ વાળા જ છે. હવે હું તમને પ્રશ્ન કરું કે મનસુખભાઈ કોઈ 5 જણા દારૂ મુકતા તમને શું વાંધો છે? તો ભાઈ બરાબર તમે દારૂનો જે તમે એની વાત કરો છો તેમાં દારૂનો તમે પડકાર ફેંક્યો નથી, તમે તો ચમત્કારનો ફેંક્યો છે. તમારી ઈ મેટરમાં જવાબ દેવાનો થતો જ નથી. નહીં, એક સરકાર દ્વારા એમ કીધું અમે આખી વાત સમજતા નથી. હવે તમે ને મારી વાત સાંભળો, એનો મતલબ એવો થઈ ગયો કે તમે સુરદાસ છો ને તમે ને દૂધ પાક ને બદલે ખીર ખોઈ દીધી, તમે કીધું કે હા ભાઈ મીઠી છે હો.
અને લાગે દૂધ પાક જેવી એમ તમે સુરદાસ બની ગયા. તમે ઓલે તમે પડકાર ફેંકો ચમત્કારનો, એટલે અને ઓલે અમે- તમે સમજાવી દીધા દારૂ મૂકવામાં, તો તમે ગેલા ગયા ઘી. હા, તો એટલે નહીં, દારૂ મૂકવાનું હવે તમે કીધું કે પણ ત્યાં મૂકતા- તમે ઈ ચમત્કાર ફેંકો તો મારી વાત તમે ચમત્કાર શેનો ફેંકો છે? એને એમ કીધું કે ત્યાં દારૂ મૂકે એમાં અરે તમને યાર કઈ તમે નુકસાન- તોય કહેજો, હું તમને ઈ તો તમને સમજાવ્યા, તમે પડકાર શેનો હા. ફેંકો તો? પડકાર તમે શેનો ફેંકો? તમે જે અંધશ્રદ્ધા નિર્મૂલન વાળે પડકાર બસ ડિબેટ નો ફેંક્યો હતો. અચ્છા, ચમત્કાર નો ફેંકો તો ને? હા, ડિબેટ કે સામે આવીને ડિબેટ કરે. તો તમે તો તમને તાવડીને દારૂ વાળું એનું કીધું એટલે તમે સમજી ગયા. તો તમે સમજાવવા વાળા ઈ તો- બુદ્ધિશાળી તો- કે તમે કીધું કાંઈ ને ઓલે તમે ગલકું ખોઈ દીધું કાંઈ. આ તો ઓલું ઊંટડું કાઢીને બકરું ખોઈ દીધું. અને 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 એના માટે એ લોકો તૈયારી પણ ન થયા. તોય કઈ તૈયાર ન થયા. તમે તૈયાર થઈ ગયા કે ભાઈ આ ઈ સાચી વાત છે. તમે તૈયાર થઈ ગયા પછી એને ક્યાં તૈયાર થવાની જરૂર હતી? તૈયાર મને પૂછો, હાલો મને તમે કોઈને કહો, મને 2-5 જણાને ફોન કરાવો કે ભાઈ ચમત્કાર એટલે હું હમણાં કહું. હમ. હા, તમે મને ફોન કરાવો છો, નહીં કરે એને ખબર છે ભાઈ આ વાતમાં કઈક દમ છે. કેમ કે જે શબ્દ તાજવે હા. તોલાતો હોય, હા. જે શબ્દની કિંમત કરાતી હોય, તમને એ શબ્દની વેલ્યુ નથી, તો તમારે શરણાગતિ સ્વીકારવી પડે ભાઈ. હા. હવે તમે ચમત્કારના ભૂંગરા ફૂકો છો અને ઓલા એમ નહીં, કહે છે કે અમુક- દારૂ અમુક- મુકાવે છે, તો કે હાલ એવા ભાઈ એ તો કઈ પુણ્યનું કામ ગણાય લ્યો. હવે આને તમે શું ગણવા? તમે ઢોલકીમાં આવો તમે, કેમ કે તમે 2 વાર વગાડી. અમુક વસ્તુનો આ પડવો પડે. હવે તોય કહે છે હા પાડવો પડે, પણ એને તમે જે કઈ કર્યું એમાં તમે આ નથી પાડી. તમે ચમત્કારમાં આ પાડી, તમે દારૂમાં આ પાડી, આવડે મૂકે છે. અમે ઈ વાત માટે તો કાયમ જ રહ્યો હું. તો ઈ તો તમે ભાઈ, તમારા ઘરે ઈ મુકાવી બધું શકો. છે, સાંભળો ખોટું ઈ તો તમે જો સરકાર છે એના માટે કટિબંધ છે. હમ. સરકાર પ્રોહિબિશનમાં કેસ પણ કરે છે. હમ. પીવા વાળા માટે કેસ કરે છે, તોય જામીનમાં છૂટી ગયા પછી ઈ પીવાનું ચાલુ કરે છે. ખાલી આમાં ધાક ધમકી મારી એવડો બંધ થાય. ઈ તો એને એમ છે કે અમારા પરિવારમાં જ કઈ ખા એટલે ઓલા બીકના માર્યા નથી મુકતા. એ જેનું ટૂંકું વ્યસન હોય કે મહિના 2 મહિના 6 મહિનાનું, બાકી જેને 30 વર્ષથી પીતા હોય ને દારૂ બંધ કરવા ડો મરી જાય. કેમ કે એનું આખું શરીર આલ્કોહોલ માં તો હોય. એક ફાંકી મુકાતી નથી. અટણ આપણા દેશની અંદર જેટલા બાળકો છે ને એમાં બધામાં કેન્સર ના બોડી અમારે લાવે ફાંકીની પડીકીમાં. આ તો ફાંકી મુકાવી દો ને કઈ. કારખાના બંધ કરાવી દો, તમાકુનું કારખાનું બંધ કરાવી દો. આ ઇંગ્લિશ દારૂ જે રોડમાં થતા હોય એ બંધ કરાવી દો. તમે ખાલી એક જણા દારૂ બંધ કરાવીને એ તમને એકના ઘરે ઉદાહરણ પૂરું પાડવાની વાત છે. આ જગત છે એને ઉદાહરણ પૂરું પાડવું હોય તો ભારતની અંદર ગાડી નીકળે છે દાનપા કહી દે કે ખમા હાંભળો ભાઈ ઝાલા, અટાણે GJ3B નંબરની ગાડી અટાણે રાજસ્થાનથી ઇંગ્લિશની ભરાઈને આવે છે ભાઈ, અને હું પૂરો બોલું છું એટલે પોલીસને અટાણે ક્યાંય ગોતવા નહીં, સીધી ગાડીઓ ચડી જાય. એ તો મેં સામો પ્રશ્ન કર્યો હવે તો કઈ પ્રશ્નો કર્યો. હવે આવી વાતો તમે કરો ને ભાઈ એટલે તમારી હારે આ ભેં ભાગવત કર્યા જેવી વાત છે. સરહદ ઉપર મેં કીધું આવે એ કેમ નથી બતાવતા? તમે ફલાણા ભાઈ દારૂ મૂકે છે. ગુજરાતમાં જ દારૂ મુક્તિ કરાવી દો ને ભાઈ. કોઈ ઘરે ભઠ્ઠી હાલતી હોય તો દાનભા બાપુ ત્યાંથી કહી દે ખમા ભાઈ હાંભળો ભાઈ ચાલાવો, અને હાંભળો ભાઈ મનસુખ રાઠોડ હાંભળ ભાઈ, ફલાણા ઠેકાણ ભઠ્ઠી હાલે અને મારી દેવ બોલે, મારું પૂરો બોલો ભાઈ, અને ફલાણા ઠેકાણે જાવ ત્યાં પીડ્યું છે. એ ઘરમાં હાંગર્યું હોય એ પોલીસને જડતું નથી. એ આવડે આને ક્યાંથી ધોણી જડે એલા કોક તો વિચારો તર્ક બુદ્ધિથી. દારૂ હંગરવા વાળા હંગરી દે છે ને ભાઈ, તો બસારા પોલીસ વાળા રેડું પાડી મરી ગયા, નથી મળ્યો હજી. અને ગુજરાતમાં પોલીસ થાકી ગઈ તોય મળતો નથી. નામદાર અદાલતમાંથી જેલમાં મોકલ્યા તોય સુધરતા નથી સુધરવાના. ઈ દાન બાકી દે નો સુધરે. તમે હાલી હું મળ્યા છો, ખાલી ઈ બીક બેહાડવાની વાત છે. ખમા